આજે અંકલેશ્વરથી વાલિયા અને વાલિયાથી નેત્રંગ સુધી સ્ટેટ હાઈવેના રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। આ રસ્તો ખૂબ જ બિસ્માર હાલતમાં છે અને એના કારણે આ રોડ પરથી જનારા આવનારા લોકો ખૂબ જ હેરાન થતા હતા। એને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે રસ્તો મંજૂર કર્યો છે અને જેને આનું ખાતમુહૂર્ત આજે રાખવામાં આવ્યું હતું। આ રસ્તા તૂટવા પાછળનું એક જ કારણ છે કે આ વર્ષે અતિ ભારે વરસાદ થયો। અતિ ભારે વરસાદ અને તેમાં ઇન્ડસ્ટ્રીઝ હોવાના કારણે ખાણ ખનીજની ઘણી લીઝો, રેતી ઉદ્યોગ સાથે જોડાયેલા હેવી વાહનો, ઓવરલોડ ગાડીઓ જવાના કારણે રસ્તો તૂટી ગયો હતો। ભારે વરસાદ ને ઓવરલોડ ગાડીઓ જવાના કારણે આ રસ્તા તૂટે છે। આજે મેં જાહેરમાં જે અપીલ કરી બધાને, તંત્રને, જોડાયેલા લોકોને, રસ્તો બનશે, સારો જ બનશે, સરકારના ગાઈડલાઇન મુજબ એસ્ટિમેટ પ્રમાણે જ બનવાનો છે। પણ પછી પણ જે ધ્યાન આપવું જોઈએ એ બધા જ લોકોએ ધ્યાન આપવું પડે। પોલીસ ડિપાર્ટમેન્ટ હોય, આરટીઓ હોય કે પછી જે પણ હોય એ બધા જ લોકોએ ધ્યાન આપવું પડે। કારણ કે સરકાર વારંવાર રસ્તો નથી બનાવી આપવાની ને રસ્તો તૂટ્યા પછી આપણે કોઈને ને કોઈના માથે ઢોળી દઈએ છીએ। રસ્તો તૂટે છે એમાં એકને ઘણા બધા લોકોએ, અને રસ્તો તૂટે એટલે પ્રજાને સહન કરવું પડે અને પ્રજા દુઃખી થાય એટલે સરકારના માથે પાડે। સરકારની માનસિકતા એવી હોતી નથી કે પ્રજાને દુઃખી કરવાની। પ્રજાની સુખાકારી માટે સતત સરકાર ચિંતિત છે। તો એને ધ્યાનમાં રાખીને આજે મેં ઘણા બધા સૂચનો કર્યા છે। રસ્તો ખૂબ સારો બનશે, થોડો સમય લાગશે। લોકોએ પણ આ રોડ પર પસાર થનારા લોકોએ પણ થોડું સહન કરો। આટલો ટાઈમ સહન કર્યું છે તો થોડું તમારે સહન કરવું પડશે ને જે કામ થતું હોય ત્યાં થોડો સહયોગ આપશો અને સારામાં સારો રસ્તો બનશે એના માટે હું ગેરંટી આપું છું। જો આપે રાજપાયડી લાઈવ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, બેલ આઇકન દબાવો અને રોજ તમારી આસપાસ બનતી ઘટનાઓની માહિતી મેળવો। ધન્યવાદ।